વિરુદ્ધ જે ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાથી જે આખું ભાજપનું રાજકારણ ગરમાયું છે, ભાજપે પણ એડી ચોટીનું જોર લગાવ્યું પણ છતાં કંઈ માળે નથી પડ્યો। ત્યારે વધુ એક વખત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓ વિશે ટિપ્પણી કરતા ફરીથી રાજકારણ ગરમાયું છે। જોકે એમને લઈને ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનોની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેઓએ કહ્યું કે આ વસ્તુ બિલકુલ નહીં ચલાવી લેવાય। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। રાજા મહારાજાઓ અંગેના વિવાદિત નિવેદન પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે રાહુલ ગાંધીનું જે આ નિવેદન છે તે વખોડવા લાયક છે। અમારા રાજા મહારાજાઓએ તો ઘણું આપ્યું છે, કોઈનું કંઈ છીનવી નથી લીધું। સાથે ક્ષત્રિયોનો જે વિરોધ છે, પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે, અમારો મુદ્દો એ જ છે, કારણ કે અમારી બહેનો અને દીકરીઓ પર જે વિવાદિત ટિપ્પણી કરી છે તેની અમારી લડત છે તે ચાલુ જ રહેશે। બીજા આગેવાન ક્ષત્રિય આગેવાન તૃપ્તિબા રાઓલે બારડોલીની એક ક્ષત્રિય સંમેલનમાં કહ્યું કે રાહુલ ગાંધીનું જે નિવેદન છે તેને હું વખોડું છું, એ બિલકુલ ચલાવી નહીં લેવાય। એ અંગે રાહુલ ગાંધીને માફી પણ માંગવી પડશે, પણ પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે પણ અમારા ધ્યાનમાં જ છે, અમે જતું નહીં કરીએ। નગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે પણ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમના જ દાદી એટલે કે ઇન્દિરા ગાંધી તે વખતે કાયદો લઈને આવ્યા હતા, જેના કારણે લાખો હજારો રાજપૂતો અને ક્ષત્રિયોની જમીન જતી રહી, તેમનો શું વાંક હતો? તેના વિવાદિત નિવેદનને લઈને પદ્મિનીબા વાળા પણ મેદાને આવ્યા છે। તેઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી જે પણ બોલ્યા તેમણે તેમના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને જે આખા ક્ષત્રિય સમાજ છે તેમની માફી માંગવી જોઈએ। આજે કોઈ પણ વ્યક્તિ આવીને ક્ષત્રિય સમાજ વિશે કંઈ પણ બોલી જાય છે, તેઓ ક્ષત્રિય સમાજને સમજે છે શું? ગાંધીના વિવાદિત નિવેદનને લઈને કોંગ્રેસના જ નેતા શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પહેલા ભાજપે બહેનો અને દીકરીઓનું અપમાન કર્યું, તેમના વિશે વિવાદિત ટિપ્પણી કરી અને પછી અહંકારમાં ટિકિટ રદ ન કરી। હવે જે વાત થઈ રહી છે તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહી છે। સમાજ ભોળો છે પણ મૂર્ખ નથી। હવે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે તેને લઈને ભાજપ રાજનીતિ કરવા માંગે છે કે આ સમગ્ર વિવાદ ત્યારે સર્જાયો જ્યારે 27મી એપ્રિલે કર્ણાટકમાં રાહુલ ગાંધી એક જાહેર જનસભાને સંબોધી રહ્યા હતા ને ત્યારે તેઓએ પોતાના ભાષણમાં જણાવ્યું કે પહેલાના સમયમાં રાજા રજવાડાઓ પોતાનું ધાર્યું કરતા હતા, તેમને કોઈની પણ જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા, જેને કારણે રાજા મહારાજાઓ પર ટિપ્પણી કરવાથી આ સમગ્ર જે નવો વિવાદ છે તે સર્જાયો છે। પહેલા અગાઉ પરસોત્તમ રૂપાલાએ બહેનો અને દીકરીઓ વિશે જે વિવાદિત નિવેદન આપ્યું હતું અને ફરીથી હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ રાજા રજવાડાઓને લઈને જે ટિપ્પણી કરી છે તેનો ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે યથાવત રહેવાનો છે, કારણ કે ચૂંટણીનો માહોલ છે, સમાજના મુદ્દાને રાજનૈતિક બનાવવાનો પણ ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે। નો ડાઉટ કે એમણે જે નિવેદન આપ્યું હતું તે કદાચ એમણે નહીં બોલવું જોઈએ, એમણે જે વાણી વિલાસ કર્યો તે જાહેર મંચ પરથી આવું કોઈ વ્યક્તિ બોલી ન શકે, પણ હવે એક વખત જે જીભ લપસી ગઈ છે, જે નિવેદન આપી દીધું છે તેને લઈને જે સમાજના આગેવાનોનું પ્રતિક્રિયા અને જે એમનો જે રોષ છે તે વ્યક્ત થઈ રહ્યો છે, આ ચૂંટણીના માહોલ વચ્ચે હવે ભાજપ અને કોંગ્રેસ બંને જે પક્ષો છે બંને માટે રોષ છે, તો હવે એમનું પરિણામ શું રહેશે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે। નમસ્કાર।